નમસ્તે, મારું નામ ક્રિનલ શાહ છે. હું સપ્તરંગ આર્ટ સ્ટુડિયો ચલાવું છું લાસ્ટ 20-22 યર્સથી. અને અત્યારે હું એક કોન્સેપ્ટ સાથે આવી છું કે એક સ્પેશિયલ ચિલ્ડ્રન અને નોર્મલ ચિલ્ડ્રન. નોર્મલ ચિલ્ડ્રનને આપણે બધું જ આપી શકીએ છીએ, સ્પેશિયલ ચિલ્ડ્રનને બધું મળતું નથી હોતું. તો આજે એમના મનના વિચારો અને એમના ભાવ સાથે આપણે જોડાઈને એક કાર્યક્રમ યોજ્યો છે, જેમાં એ નોર્મલ બચ્ચાઓ સાથે એક પ્લેટફોર્મ ઉપર એક સાથે કામ કરીને બતાવી શકે. આજે કરાવતા એમને મને એટલો આનંદ થયો કે આજે એવું થયું કે એમના માટે આપણે જેટલું કર્યું એ ઓછું છે, હજી એની અંદર હજી ઘણું થાય એવું છે. આજે એમને કેનવાસ કર્યા, કોઈ કે મને નેચર પર કરાવો, કોઈ કે મને ફ્લાવર પર કરાવો, કોઈ કે મને એનિમલ કરાવો, કોઈ કે જંગલ બતાવો. એક જણે મને એવું કીધું કે મને રાષ્ટ્રધ્વજ બનાવો. તો આપણે આજે એ લોકો સાથે એમને એમના જ મનની ઈચ્છાઓ સાથે એમના કેનવાસ ઉપર ઉતારવાનો એક પ્રયત્ન કર્યો છે. ખૂબ સુંદર કામ કર્યું છે એ લોકોએ, તમે જોઈ શકશો. અને એનાથી મને એટલો આનંદ થયો કે આપણે આ છોકરાઓ માટે કંઈક કરીએ. નામ માન્યા દવે છે અને હું 1 વર્ષથી ક્રિનલ મેમના જોડે સપ્તરંગ આર્ટ સ્ટુડિયોમાં જોડાયેલી છું. આ એક્ઝિબિશનમાં મેં મારા ડ્રોઈંગ્સ ડિસ્પ્લે કર્યા છે. એમાં મારું એક એબ્સ્ટ્રેક્ટ આર્ટ છે અને એક ભરતનાટ્યમ ડોલ છે. મને ખૂબ મજા આવી ક્રિનલ આંટી જોડે કામ કરીને અને હરેક મોમેન્ટ પર એમને અમને બહુ જ હેલ્પ કરી છે. થેન્ક યુ સો મચ ક્રિનલ આંટી. નામ યાવી સોની છે. હું ક્રિનલ મેમ જોડે 1 વર્ષથી આર્ટ સ્ટુડિયો સપ્તરંગમાં જોડાયેલી છું. ક્રિનલ મેમે અમને બહુ જ હેલ્પ કરી અને એમાં 2 પ્રકારના ડ્રોઈંગ્સ ડિસ્પ્લે કર્યા છે. એક કૃષ્ણવાળું છે અને એક ગણપતિવાળું છે. કિરાના સંઘવી છે. હું 3rd સ્ટાન્ડર્ડમાં ભણું છું. હું 3 વર્ષથી ડ્રોઈંગ ક્લાસ કરું છું. મેં 2 પેઇન્ટિંગ્સ બનાવ્યા છે, કાના ભગવાન વાળું અને એક એબ્સ્ટ્રેક્ટ આર્ટ. મારું નામ રાવી પાર્થ શાહ છે. હું હમણાંથી ડ્રોઈંગ ક્લાસ કરી રહી છું. મને બહુ મજા આવી આ એક્ઝિબિશન કરીને. મેં ફ્લાવર વાળું ડ્રોઈંગ અને ચકલી વાળું ડ્રોઈંગ કર્યું છે. નમસ્તે. મારું નામ હેતવી છે અને હું સપ્તરંગ આર્ટ સ્ટુડિયોમાં 2 વર્ષથી જોડાયેલી છું. મને આ એક્ઝિબિશનમાં પેઇન્ટિંગ કરીને બહુ મજા આવી. મેં એક સીનરી કરી છે, એક અષ્ટમંગલની ફ્રેમ કરી છે અને એક ફ્લાવરની ફ્રેમ કરી છે. મારું નામ મિષ્ટી સચિન શાહ છે. હું ક્રિનલ મેમ સાથે 1 યરથી સપ્તરંગ આર્ટ સ્ટુડિયોમાં જોડાયેલી છું. એમને અમને બહુ હેલ્પ કરીને અમને બહુ મજા આવી. મેં એક નેચર થીમ અને એક ટેક્સચર આર્ટ કર્યું છે. મારું નામ છે પર્વ. હું અત્યારે ફર્સ્ટમાં છું અને હું 1 યરથી અહીંયા આવું છું અને મને બહુ મજા આવે છે અહીંયા કરીને. અને મેં 2 કેનવાસ કર્યા છે, એક फ्लावर वाड़ू, फ्लावर पॉट वाड़ू અને एक नाम धृति जैन है। मैं यहाँ पे 1 साल से ड्राइंग करती हूँ। मुझको बहुत मजा आया यहाँ पे करने के लिए। और मैंने एक नमोकार मंत्र का बनाया है, एक लोटस बनाया है और एक लीफ बनाया है। थैंक यू। मारू नाम नीति पंचाल है। मैं સૌથી પહેલા તો ક્રિનલ આંટી જોડે મેં ડ્રોઈંગ કરવાનું શીખ્યું અને એના ઉપર પહેલા પેન્સિલ કલર કર્યા, પછી ક્રેયોન્સ કર્યા, પછી અત્યારે હું કેનવાસ કરું છું અને મેં અત્યારે 3 ફ્રેમ બનાવી છે, એક શ્રીનાથજી ભગવાન વાળી, એક ગણપતિ બાપ્પાની અને એક ફ્લાવર વાળી। થેન્ક યુ। આ શિવાંશી અનુપ સંઘવી છે। હું 3 યર્સથી અહીંયા ડ્રોઈંગ કરું છું। મને બહુ મજા આવે છે અને મેં એક બટરફ્લાય વાળું ડ્રોઈંગ બનાવ્યું છે અને એક મોરે અંતારામનું ડ્રોઈંગ બનાવ્યું। થેન્ક યુ। દિત્યા મેઘપતે હું સિનિયર તમે કયા પ્રકારનું પેઇન્ટિંગ બનાવ્યું? એક ફ્લાવર વાળી। તમારું નામ? મારું નામ મિષ્ટી છે। હું છે ને સિનિયર કેજીમાં ભણું છું। મેં કેનવાસ કર્યું છે। મારું એક ડોલ વાળું છે ને ગણપતિ વાળું છે। आर्ट एक थेरेपी भी है और साथ साथ एक क्रिएटिव एक्सप्रेशन और बहुत स्पेशल प्रकार का क्रिएटिव एक्सप्रेशन जो शब्द की सीमा से बाहर है। ऐसे स्पेशल चाइल्ड के लिए यहाँ ये 7वां एग्जीबिशन क्रिनल शाह जी के द्वारा ऑर्गेनाइज किया जा रहा है और यहाँ पर आकर बहुत हर्ष और आनंद की अनुभूति कर रहा हूँ और सभी को बहुत शुभकामना
ऐसा शो हमेशा करते रहें और बहुत बहुत धन्यवाद। બીજું એ છોકરાઓ માટે આજે આપણે કંઈક વસ્તુ લઈ જઈએ છીએ, આ કરીએ છીએ, પણ આજે એમની ઈચ્છા પ્રમાણે એમને આર્ટ ગેલેરીમાં લાવવામાં આવ્યા છે અને એ પ્રદર્શનનો ભાગ બન્યા છે, જેની સાથે એ લોકોને આપણે એક ટ્રોફી અને સર્ટિફિકેટ આપવાના છે કે લાઈફ ટાઈમ એમના માટે વસ્તુ મેમોરેબલ બની જાય કે એમને એમની લાઈફમાં કંઈક અચીવ કર્યું છે. એટલે આ એક અદ્ભુત કાર્યક્રમ જોવા બધા અવશ્ય આવો. લાલની જોડે કાળો કલર લેવો ને તો આપણે હિંમત ના થાય, પણ એ લોકો કાળો કલર લે તો પણ એમનું ચિત્ર ખૂબ વ્યસ્ત જમાનામાં ચિત્રો અને મિત્રો બે નહીં હોય તો આ સમાજ ક્યાં જશે એની કલ્પના અહીંયા મારી સામે જો કેમેરામાં નાનું એવું વિઝ્યુઅલ મારી દઉં. અહીંયા મારી સામે જો અહીંયા ઉભા રહેજો. રીઝન બધાના લેજો, બધાના ફેસ આવે. મનોજભાઈ તારું મોડું સેજ આમ કર. અવાજ નહીં.